આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। શ્રુતોપાસક ગણનો સ્નેહ મિલન સમારોહ યોજાયો છે। સેન્ટ્રલ જેલના જેલર આઈ ગોહિલ સાહેબ વિશેષ ઉપસ્થિત રહ્યા છે। જૈનોની સધાર્મિક ભક્તિ કરતી 60 વર્ષ જૂની સંસ્થાનો આજે સ્નેહ મિલન સમારોહ યોજાયો, જેમાં શહેરના મધ્યમાં આવેલા શાસન સમ્રાટ જૈન ઉપાશ્રય સોસાયટી ખાતે ધર્મસુરી સમુદાયના સાધ્વીજી રાજધર્મ શ્રીજી મહારાજની નિશ્રામાં યોજાયો હોય। જ્યારે આ કાર્યક્રમ અંગે શ્રુતોપાસક ગણના પ્રમુખ નિખિલ શાહે જણાવ્યું છે કે આજે વડોદરાની સેન્ટ્રલ જેલના અધિકારીઓનું સન્માન કરી જેલની આઈ ગોહિલ સાહેબ ને જરૂરિયાત પ્રમાણે સાઉન્ડ સિસ્ટમ, સ્પીકર, માઇક્રોફોન અનુકંપા દાન સ્વરૂપે આપવામાં આવ્યું હોય। અને આ દરમિયાન સંસ્થાના મંત્રી રીતેશ શાહે જણાવ્યું છે કે આજે 50થી વધુ નવા સભ્યોને સંસ્થામાં આવકારવામાં આવ્યા છે। મહાવીર સહાય કેન્દ્રનો રિપોર્ટ પણ શપન શાહે રજૂ કર્યો છે તથા અનુકંપા ગ્રુપના સુમંગલમ ગ્રુપના જયેશભાઈ શાહ તથા મહાવીર ફાઉન્ડેશન ટ્રસ્ટના કમલેશભાઈ જાપકે પોતાની લોક ઉપયોગી પ્રવૃત્તિનો અહેવાલ પણ આપ્યો છે। આ દરમિયાન આજે શ્રુતોપાસક ગણના હરીશ કાપડિયા, પંકજભાઈ શાહ, રમેશભાઈ ટીસા, મુકેશભાઈ ભાવસારનું બહુમાન પણ કરવામાં આવ્યું છે। આજના કાર્યક્રમમાં યુવાનોને મજા આવે તેવી રમતો પણ રમાડવામાં આવી છે। વિજેતાઓને ઇનામ પણ આપવામાં આવ્યા છે। આ આખા કાર્યક્રમમાં સ્વામી વાત્સલ્યનો લાભ લેનાર કેમિકલના વેપારી તથા સંસ્થાના અગ્રણી તુષારભાઈ શાહ પરિવારનું બહુમાન કરવામાં આવ્યું છે, એમ સુનિલ ગાંધીએ જણાવ્યું છે। अनुमोदना 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 वारम बोलो जिन शासन देव આટલા સુંદર સ્તુતિ મહારાજ સાહેબને અર્પણ કરી છે એવા પંકજભાઈનું સન્માન માટેના શબ્દો વાપર્યા देव की जय। સન્માન પ્રશસ્તિ बोलो बिरादर जोर से, बोलो बिरादर जोर से। 1 2 3 4 1 2 3 4 શ્રુતોપાસક જૈન સંઘમાં જોડાવા સ્વેચ્છિક છું। હું સાધર્મિક ભક્તિ, અનુકંપા દાન અને સર્વેની પ્રવૃત્તિમાં જોડાવામાં હું મારી યોગદાન અહીંયા સર્વે આયોજકો, આપ સૌ પધારેલ ભાઈઓ બહેનો, નમસ્કાર દર્શક મિત્રો। આજે શ્રી શ્રુતોપાસક ગણ એક સરસ મજાની જૈનોની સાધર્મિક સેવા ભક્તિ કરતી સંસ્થા છે। એ સંસ્થાનો સ્નેહ મિલન સમારંભ આરવી દેસાઈ રોડ ખાતે આવેલ શાસન સમ્રાટ નેમિસુરી સમુદાયના એની ઉપાશ્રયની પેઢીમાં થયો હતો। આપણી પાસે સંસ્થાના અગ્રણી કાર્યકર્તા અને આજના કાર્યક્રમના જે સ્વામી વાત્સલ્યના લાભાર્થી એવા તુષારભાઈ છે। તુષારભાઈ, મારા દર્શક મિત્રો જણાવો આજનો આખો કાર્યક્રમ શું હતો, કોણ કોણ મહેમાનો પધાર્યા હતા, જેલમાંથી કોણ પધાર્યા હતા અને શું કાર્યક્રમ? આજ રોજ શ્રુતોપાસક ગણ જેની સ્થાપના 1967માં થઈ હતી અને સાધર્મિકો દ્વારા સાધર્મિકો થકી સાધર્મિકો માટે ચાલતી એકમાત્ર સંસ્થા જે 60 વર્ષથી અવિરત ચાલી રહી છે। સાધર્મિક ભક્તિ, અન્ન તૃપ્તિ હોય, જીવદયાના કાર્ય હોય, અનુકંપાના કાર્ય હોય, વિશેષ કાર્યો સંભાળી રહી છે। આજરોજ યુવાનો જે લોકો છે અને જોડાવા માગે છે સંસ્થાના કાર્યને આગળ વધારવા માટે, એવા 50થી વધારે યુવાનોનો પરિવાર સાથેનું સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું। દરેક સભ્યો, દરેક યુવાનો નવા વિચારો લઈને આજે આવ્યા હતા। એમના નવા વિચારો જાણવામાં આવ્યા અને એ લોકો આગળ ઉત્તર સંસ્થાને કેમ આગળ વધારી શકે એ માટેના વિચારો રજૂ કરવામાં આવ્યા। સાધર્મિક ભક્તિ માટે સર્વે કરવો, એમના મદદરૂપ થવું, એમના સુધી પહોંચવું, એ સિવાય અન્ન માટેની જરૂરિયાત હોય તો એવા પરિવારોને અન્ન આપવું, મેડિકલની જરૂરિયાત હોય એવા પરિવારોને મેડિકલ આપવું, તદુપરાંત શિક્ષણની જરૂરિયાત હોય, મકાન રિપેરિંગની જરૂરિયાત હોય, એવા વિશેષ કાર્યોની સમજણ આપવામાં આવી અને પધારેલા તમામ યુવાનો સંસ્થામાં તન, મન અને ધનથી જોડાવા માટે સંમત થયા। એમને સંમતિ આપી। આ સાથે જ્ઞાન સાથે ગમ્મત કરવામાં આવી।
એન્ટરટેનમેન્ટની રમત ગમત રમાડવામાં આવી. સંસ્થાના જૂના અને 75 વર્ષ વિતાવેલા સભ્યો જેમ કે પંકજભાઈ છે, અનિલભાઈ છે, મહેશભાઈ છે, હસમુખભાઈ છે, રમેશભાઈ છે, હરીશભાઈ કાપડિયા છે, એ એમનું વિશેષ બહુમાન લેવામાં આવ્યું, જેઓ આજ દિન સુધી સંસ્થામાં અવિરત જોડાઈ રહેલા છે. આ રીતે સંસ્થાનો સ્નેહ મિલનનો કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો. આજે વિશેષ મહેમાન કોણ? આજે વિશેષ વડોદરાની વડોદરા સેન્ટ્રલ જેલમાંથી પીઆઈ સાહેબ પધાર્યા હતા. ત્યાં આગળની ડિમાન્ડ હતી કે ત્યાં આગળ કાર્યક્રમ માટે માઇક સ્પીકરની જરૂરિયાત છે, તો એમના માટે સારામાં સારું માઇક સ્પીકર લાવીને આપવામાં આવ્યું. તદુપરાંત અમુક સંસ્થાઓ જે છે જેમ કે બાળ રિમાન્ડ હોમ છે, ગર્લ્સ હોસ્ટેલ છે, બોયઝ હોસ્ટેલ છે, એ લોકોની પણ અલગ અલગ ડિમાન્ડ આવી હતી. એ લોકોને પણ ડિમાન્ડ પૂરી કરવામાં આવી છે. આપનું નામ? તુષાર શાહ, શ્રુતોપાસક ગણ.